હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. છેતરપિંડીની હોડી પર મૃત્યુની સફર. ગંગારામે ગુસ્સામાં તેની માતા દુલારીબાઈને નોકરાણીની જેમ હાથ હલાવીને કહ્યું, મેં તને કેટલી વાર કહ્યું છે કે મને ખાલી કરવાનો રસ્તો આપો. મારે ઘરે પહોંચવા માટે લાંબો ચકરાવો લેવો પડશે. બળદગાડામાં ખેતરમાંથી પાક લાવવામાં આવે ત્યારે સમસ્યા વધુ વધે છે. હું જે કહું છું તે તું આખરે ક્યારે સમજશે? દર વર્ષે આપણે એક જ વસ્તુ વિશે રડીએ છીએ. 1.5 મહિના બાકી છે. પાક તૈયાર છે. મારે બહાર નીકળવાની જરૂર છે અને 2 એકર ફાર્મમાં પણ હિસ્સો જોઈએ છે. હું પણ પરિવારનો માણસ છું. સારું, અત્યારે તે તેના માતા પિતાને પૂછતો નથી અને જે દિવસે તેને જમીનમાં તેનો હિસ્સો મળશે તેના માતા પિતા તે સ્વીકારવાની પણ ના પાડી દેશે. ગંગારામ, મેં દુનિયા જોઈ છે. એવું કોઈ વિભાજન નથી કે તમે વાટકી તમારા માતા પિતાને સોંપશો. વૃદ્ધાવસ્થામાં ભીખ માંગવી પડશે. બંને પુત્રો વચ્ચે લાંબા સમય સુધી આ રીતે લડાઈ ચાલતી રહી. તે જ સમયે ગંગારામના પિતા બલરામ ખેતરમાંથી ઘરે પરત ફર્યા. દુલારીએ તેના પુત્ર વિશે તેના પતિને ફરિયાદ કરી. તમારા પુત્રનું ધ્યાન રાખો. તે તેના મનમાં જે આવે તે જ કહે છે. ગંગારામે તેના પિતાને કહ્યું, બાબુજી, કૃપા કરીને માતાને સમજાવો અને તેનું ધ્યાન રાખો, નહીં તો કોઈ દિવસ મારો મૂડ ખરાબ થશે તો હું તેને ગાંડા વડે કાપીને નદીમાં ફેંકી દઈશ. બલરામે દરમિયાનગીરી કરી. હું પૂરતું બોલી ગયો છું. તેણે તેની પત્ની દુલારીનો પક્ષ લીધો. હવે તું તારી માને એક પણ શબ્દ કહે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ લડાઈ વચ્ચે ગંગારામની પત્ની નિર્મલા તેના પતિનો હાથ પકડીને બહાર લાવવા લાગી. ગંગારામે નિર્મલાનો હાથ હલાવ્યો. આજે હું વૃદ્ધ સ્ત્રીને નહીં છોડું. આટલું કહીને ગંગારામ પિતા બલરામની વિરુદ્ધ ગયો. પિતા પુત્રને એકબીજા સાથે લડતા જોઈને ગામના લોકો એકઠા થઈ ગયા. ગામ લોકોએ ખૂબ જ મુશ્કેલીથી પિતા પુત્રને એકબીજાથી અલગ કર્યા. ગંગારામ લોકોની બાહોમાં ધ્રુજી રહ્યો હતો તેમજ ગુસ્સામાં બૂમો પાડતો રહ્યો. બંને એકબીજાના કટ્ટર વિરોધી બની ગયા. રક્તપિત્તમાં ખંજવાળ એવી હતી કે તે દરમિયાન નિર્મલા બીમાર પડવા લાગી. નિર્મલા આ માટે તેની સાસુ દુલારીબાઈને દોષ આપવા લાગી. તે તેની સાસુ પર આરોપ લગાવશે કે તેણીએ તેના પર કોઈ મેલી વિદ્યા કરી છે. ગંગારામે તેની પત્નીને ઘણી ઓઢણીઓ બતાવી. સમસ્યા એ હતી કે નિર્મલાને માથાનો દુખાવો થતો રહ્યો અને સાંજે તેને તાવ આવવા લાગ્યો. જ્યારે વળગાડ મુક્તિથી કોઈ સુધારો ન થયો ત્યારે તે ડૉક્ટર પાસે ગયો. ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડી કે નિર્મલાને ટાઇફોઇડ છે. એલોપથી દવા અને વળગાડ મુક્તિ પણ કામ કરતી. ખબર નહીં કોણે અસર બતાવી. નિર્મલા ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી. ગંગારામ અને તેની પત્ની નિર્મલાના મનમાં એ વાત સ્થાયી થઈ ગઈ હતી કે તેમની સાસુ દુલારીબાઈ એક તાંત્રિક વળગાડના માણસને મળીને તેમને બરબાદ કરવા પર તત્પર છે. આ બાબતે ગંગારામની વિચારસરણી પણ નિર્મલાની વિચારસરણીથી અલગ નહોતી. જ્યારે નિર્મલા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ અને તેનું શરીર પાછું જીવંત થયું ત્યારે તેણે તેની સાસુને દોષ આપવાનું શરૂ કર્યું. ફરી એકવાર બંને પક્ષો વચ્ચે ઝઘડા અને ખચકાટ સર્જાયો હતો. તેઓ એકબીજા માટે ખરાબ લાગણીઓ રાખવા લાગ્યા. પછી એ સમય આવ્યો નવેમ્બર અને ડિસેમ્બર. પાક ખેતરમાંથી કોઠારમાં જવા તૈયાર હતો. બળદગાડામાં રખાયેલું અનાજ બીજા માર્ગે લાવવું પડશે તેવો જ મુદ્દો ફરી ઊભો થયો. બલરામ અને દુલારી કોઈ પણ રીતે બારીમાંથી જગ્યા ખાલી કરવા માટે તૈયાર ન હતા. આ પ્રશ્ન દર વર્ષે પાક તૈયાર થયા પછી
થતો હતો. ઘણા વર્ષોથી સ્થળાંતરનો આ પ્રશ્ન ન તો ઉકેલાઈ રહ્યો હતો કે દૂર દૂર સુધી કોઈ ઉકેલ દેખાતો નહોતો. આજે પણ ગંગારામ અને નિર્મલા બંને આ વિવાદને લઈને નારાજ હતા. રાત્રે ભોજન કર્યા પછી પતિ પત્ની બંને ટીવી જોવા લાગ્યા. તે ટીવી પર ક્રાઇમ સ્ટોરી પર આધારિત સિરિયલ જોઈ રહ્યો હતો. એ સિરિયલની વાર્તા જાણે એમના જીવન સાથે જોડાયેલી હતી. બંને ખૂબ જ ધ્યાન અને મૌનથી એ સિરિયલ જોઈ. સિરિયલ ખતમ થયા બાદ બંને તેની ચર્ચા કરી હતી. ગંગારામ અને તેની પત્નીને ચિંતા હતી કે માતા પિતા આખી જમીન તેમના નાના ભાઈ રોહિતને ટ્રાન્સફર કરી શકે છે. કોઈ પણ રીતે નાનો હોવાને કારણે તે તેના માતા પિતાનો પ્રિય હતો. આ વિચારે નિર્મલા અને ગંગારામને પરેશાન કર્યા. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ મેળવવાની શક્યતા દેખાતી નથી ત્યારે તે તેને અન્ય રીતે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવા લાગે છે. બંને એક પ્લાન પણ બનાવ્યો. ગંગારામ અને નિર્મલાએ એક યોજના મુજબ તેમના વર્તનમાં થોડો ફેરફાર કર્યો. પિતા બલરામ અને માતા દુલારીબાઈ સાથે આરામથી વર્તવા લાગ્યા. બલરામ અને દુલારીને આશ્ચર્ય થયું કે જેઓ હંમેશા કડવા શબ્દો બોલે છે તેમની જીભમાં મધ કેવી રીતે ઓગળી ગયું. આ પછી બંને ચર્ચા કરી કે તેમની યોજનામાં કોને સામેલ કરવા જોઈએ જેથી તેમની યોજના સફળ થાય. પોતાની આંખો અને મનનો ઉપયોગ કર્યા પછી ગંગારામે નરેશ સોનકર, દુધવા ગામના યોગેશ સોનકર અને કોપેડીના રહેવાસી રોહિત સોનકર સાથે વાત કરી. પૈસાના લોભમાં ત્રણેય તેની યોજનામાં જોડાયા. ત્રણેય ગુનાને અંજામ આપવા માટે 21 ડિસેમ્બર 2020નો દિવસ નક્કી કર્યો. પ્લાન મુજબ ચારેય જણ ખેતરમાં પહોંચ્યા. ત્યાં બલરામ અને તેનો નાનો દીકરો રોહિત વહેલી સવારે ખેતરોમાં પાણી ભરી રહ્યા હતા. તેઓએ બંનેને પકડીને સિમેન્ટની બનેલી પાણીની ટાંકીમાં ડૂબાડીને માર માર્યો હતો. આગળનું લક્ષ્ય દુલારીબાઈ અને તેમના પુત્રવધુ કીર્તિનીબાઈ હતા. ચારેય ચૂપચાપ ત્યાં પહોંચ્યા જ્યાં તે શાકભાજીના બંડલ તૈયાર કરવામાં વ્યસ્ત હતી. શિકારીની જેમ તે તેમની નજીક આવ્યો અને કુંહાડી વડે તીક્ષ્ણ હુમલો કરીને બંનેના જીવનનો અંત આણ્યો. આ બધું કર્યા પછી તેઓએ રાહતનો શ્વાસ લીધો. અહીં જણાવી દઈએ કે નિર્મલા ચારેયને દરવાજેથી આવું કરતા જોઈ રહી હતી. કામ પૂરું કરીને ગંગારામે તેના 3 સાથીઓને ત્યાંથી દૂર મોકલી દીધા. નિર્મલા અને ગંગારામ બંનેએ મળીને બગીચામાં જ કુંહાડી દાટી દીધી હતી. સવારે 5 વાગ્યે આ ભયાનક હત્યાની સમગ્ર ખુરમુડા ગામમાં ચર્ચા થવા લાગી હતી. અમલેશ્વર પોલીસ સ્ટેશનમાં ખુરમુડાના રહેવાસી સંજુ સોનકરના અહેવાલ પર અમલેશ્વર પોલીસ સ્ટેશનના પ્રભારી વિરેન્દ્ર શ્રીવાસ્તવે વરિષ્ઠ અધિકારીઓને આ ઘાતકી હત્યા વિશે જાણ કરી. ફોરેન્સિક ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી. આઈજી વિવેકાનંદ સિંહાની દેખરેખ હેઠળ તપાસ ચાલુ રહી. પોલીસને એવી કોઈ લીડ મળી ન હતી જેના દ્વારા તપાસ આગળ વધી શકે. ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કૂતરાને મૃતદેહો પાસે લઈ જઈને છોડવામાં આવ્યો હતો. સ્નીફર ડોગ મૃતદેહોને વર્તુળોમાં સૂંઘતો અને ખેતર તરફ થોડે દૂર ગયો. ઘટના સ્થળની તપાસ પરથી સ્પષ્ટ થયું કે હત્યારા 2-3થી ઓછા નહોતા. ખેતરમાં કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો
જેના કારણે સર્ચ ડોગ યોગ્ય દિશા શોધી શક્યો ન હતો. જોકે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસને કોઈ પણ પ્રકારની માહિતી ન મળતા પોલીસે ગંગારામના સાળા નરેશ સોનકરને વિશ્વાસમાં લઈને બાતમીદાર તરીકેની જવાબદારી સોંપી હતી. નરેશ અનુભવી ખેલાડી હતો. તેણે બાતમીદાર હોવાના બહાના હેઠળ પોલીસને મુશ્કેલીમાં મૂકી હતી. આઈજી વિવેકાનંદ સિન્હાએ તપાસ માટે કેટલાક મુદ્દા નક્કી કર્યા. તે મુદ્દાઓને આધારે પોલીસે તપાસ ચાલુ રાખી હતી. આ સામૂહિક હત્યાને 3 મહિના વીતી ગયા, પરંતુ ગુનેગારોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિરેન્દ્ર શ્રીવાસ્તવે પોતાના એક બાતમીદારને નરેશની પાછળ મૂકી દીધો. પોલીસને શરૂઆતથી જ નરેશની ગતિવિધિઓ શંકાસ્પદ લાગતી હતી. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમની મદદથી ભૌતિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. ટીમે વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાના આધારે વિગતવાર પૂછપરછ કરીને માહિતી એકઠી કરી હતી. પોલીસે શંકમંદોને કસ્ટડીમાં લીધા હતા અને તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી. આ ઘટનાનો માસ્ટર માઇન્ડ બલરામનો પોતાનો મોટો પુત્ર ગંગારામ હોવાનું બહાર આવ્યું. ગંગારામની કબૂલાત બાદ યોગેશ સોનકર, નરેશ સોનકર, રોહિત સોનકર ઉર્ફ રોહિત મૌસાની ધરપકડ કરવામાં આવી હતી. દરેકને સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા અને દ્રશ્ય મનોરંજન કરવામાં આવ્યું હતું. આરોપીઓની સૂચનાના આધારે પોલીસે બલરામના બગીચામાંથી હત્યામાં વપરાયેલી કુંહાડી મળી આવી હતી. આ ચારેય જણાએ બનાવ સમયે પહેરેલા કપડાંનો નિકાલ કરી દીધો હતો. 18 માર્ચ 2021ના રોજ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં નિર્મલાનો પણ સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓનો નાર્કા ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આઈજી વિવેકાનંદ સિન્હાએ અમલેશ્વર પોલીસ સ્ટેશનના સ્ટાફની પીઠ થપથપાવી હતી. પોલીસે તમામ આરોપી ગંગારામ, તેની પત્ની નિર્મલા, યોગેશ સોનકર, નરેશ સોનકર અને રોહિત સોનકરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.